નમસ્કાર મિત્રો, હું સચિન કડિયા. આજે વાત મહત્વનીમાં વાત કરીશું અમેરિકાના જે પ્રમુખ પદના શપથ લીધા ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે, અને ત્યારબાદ ખૂબ મહત્વના નિર્ણયો તેમના દ્વારા કરવામાં આવ્યા છે. એટલે કે હવે 21 ફેબ્રુઆરીથી બર્થ રાઇટનો જે કાયદો છે તે અમલમાં લાવવામાં આવશે. એટલે કે હવે જે ભારતીયો અથવા તો કોઈ પણ વિદેશીઓ જે અમેરિકામાં વસવાટ કરે છે, જે ગેરકાયદેસર ઇમિગ્રેશનથી અથવા તો કહેવાય કે વર્ક પરમિટ અથવા તો એજ્યુકેશન જે પરમિટથી વસવાટ કરતા હોય ને ત્યારબાદ ત્યાં અમેરિકામાં કોઈ જીવનસાથી સાથે લગ્ન કર્યા હોય ને ત્યારબાદ જે તેમના દ્વારા સંતાન જન્મ લે છે, એટલે કે બાળકનો જન્મ થાય છે, ત્યારે તે બાળકને અમેરિકાનું નાગરિક તત્વ મળે છે અને તેની સાથે સાથે તેમના માતા પિતાને પણ નાગરિક તત્વ મળે છે. એટલે આ કાયદાનો હવે જે છે અમલ જે થયો હતો તે હવે રદ કરવામાં આવશે. એટલે કે 20 ફેબ્રુઆરી બાદ આ જે કોઈ પણ બાળક હવે જન્મ લેશે તો તેને અમેરિકાનું નાગરિક તત્વ નહીં મળે. આ નિર્ણયની સાથે જ ખાસ અમેરિકામાં જે વસવાટ કરતા જે યુગલો છે તે ખાસ સ્ત્રી પ્રસૂતિમાં જે જઈને લાંબી લાઈનો જોવા મળી રહી છે. એટલે કે જે બાળકનો જન્મ માર્ચ એપ્રિલમાં થવાનો હોય તેવા બાળકોને વહેલી પ્રસૂતિ કરાવવા માટે અમેરિકાનું નાગરિક તત્વ મળે તે માટે, અને ખાસ તેની સાથે સાથે બાળકની સાથે સાથે માતા પિતાને પણ અમેરિકાનું નાગરિક તત્વ મળે તે માટે થઈને હવે વહેલા ડિલિવરી કરવાના નિર્ણયો જે છે તે યુગલો કરી રહ્યા હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. આ એક જોખમ યુક્ત જે પ્રક્રિયા હોય છે, જ્યારે જે સ્ત્રી રોગના નિષ્ણાંત ડોક્ટરો છે તેઓ કહી રહ્યા છે કે જે સમયથી પહેલા ડિલિવરી કરવામાં આવતી હોય છે તેવા બાળકોને ફેફસા અને ખાસ ન્યુરોલોજીકલ એટલે કે મગજના રોગોના જે જોખમ રહેલા છે, સાથે સાથે સ્ત્રી અને માતા અને જે કહેવાય કે બાળકના પણ જોખમો રહેલા છે. આવા જોખમ ખેડીને પણ જે આ યુગલો છે તે ખાસ અમેરિકાનું નાગરિક તત્વ મેળવવા માટે થઈને આવા જોખમો ખેડી રહ્યા છે. એટલે કે હવે 20 ફેબ્રુઆરી બાદ અમેરિકામાં વસવાટ કરતા યુગલો એટલે કે અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવા માટે થઈને હવે જે નિયમો છે તે નિયમોમાં બદલાવ થયા છે. બીજી તરફ જે રીતે મંગળવારે પ્રમુખ પદના શપથ લીધા બાદ જે ડોનાલ્ડ ટ્રમ્પે અનેક નિર્ણયો કર્યા છે, તેમાં ખાસ જે ક્રૂડ ઓઇલના ભાવ ઘટાડો થાય તો કાયદેસર રીતે ઓટોમેટિકલી યુક્રેન અને રશિયાનું યુદ્ધ છે તે ખતમ થઈ જાય તેવી વાત તેમણે કરી હતી. આ સાથે સાથે તેમને એક વર્ચ્યુઅલી જે પ્રેસ કરી હતી જે રિલીઝ, જેમાં જે દરેક દેશના જે કહેવાય કે ઇકોનોમીની જે બેઠક હતી તેમાં તેમણે કહ્યું હતું કે વિદેશના દરેક લોકોને જે ઉદ્યોગપતિઓ છે તેમને અમેરિકામાં રોકાણ કરવા માટેની એક ઓફર અથવા તો લોકોને આવકાર્યા હતા, કારણ કે અમેરિકાનો હવે સુવર્ણ યુગ શરૂ થશે અને ખાસ અમેરિકામાં જે રીતે ઉદ્યોગપતિઓ આવકારવા માટે થઈને તેમને આ નિર્ણય કર્યો હતો, ને ખાસ યુક્રેન રશિયાનું યુદ્ધ સમાપ્ત થાય તે માટે થઈને રશિયાના જે પ્રમુખ છે તેને કહ્યું હતું કે રશિયાના પ્રમુખ મારા સારા સંબંધો છે, પરંતુ જે રીતે રશિયા યુક્રેનનું યુદ્ધ તાત્કાલિક ખતમ વિરામ નહીં લાવે તો અમેરિકામાં ખાસ તે રશિયાની પ્રોડક્ટો છે તેના પર હવે રોક લગાવવામાં આવશે, અને આ નિર્ણયો તે જલ્દી કરશે અને સાથે સાથે તેમની સાથેના સાથીદાર દેશો પણ આ નિર્ણય કરશે. એટલે કે મહત્વના નિર્ણયો ખાસ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મંગળવારે પ્રમુખ પદનું શપથ લીધા બાદ તેમને લીધા છે, અને ખાસ હવે ભારતીયો અને અન્ય દેશોના જે લોકો છે જે અમેરિકામાં વસવાટ કરે છે, ખાસ કરીને વર્ક પરમિટ ઉપર અથવા તો ગેરકાયદેસર ઇમિગ્રેશનથી અથવા તો કોઈ જે એજ્યુકેશન જે પરમિટ ઉપર જે લોકો વસવાટ કરતા હોય તેવા લોકો માટે હવે અમેરિકાનું ગ્રીન કાર્ડ લેવું હવે મુશ્કેલ બની રહ્યું છે.